વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલ વતી આપનું સ્વાગત છે। ધોરણ 11 કોમર્સ વિષય નામના મૂળ તત્વ ભાગ 2 ચેપ્ટર નંબર 1 ગોળ સુધારણા, જે અંતર્ગત આપણે પાછલા લેક્ચરમાં દાખલાનો અભ્યાસ કર્યો હતો। હવે આપણે આજે દાખલા નંબર 9 નો અભ્યાસ કરીશું। તો દાખલા નંબર 9 ની રકમમાં ધ્યાન આપીશું આપણે। શ્રી પ્રિયાંશના ચોપડામાંથી શોધવામાં આવેલ નીચેની ભૂલો માટે ભૂલ સુધારણા નોંધ લખો। હવે એ ભૂલો કયા પ્રકારની છે એ આપણે નક્કી કરવાની। કયા પ્રકારની એટલે કાચા સોયાને અસર ન કરતી ભૂલો છે કે અસર કરતી ભૂલો। જો અસર ન કરતી ભૂલો હોય તો એના માટે આમ નોંધ લખવાની થશે, અને જો અસર કરતી ભૂલો હોય એટલે ખતવણી અંગેની ભૂલ, ખાતાની બાકી અંગેની ભૂલ, પેટા નોંધના સરવાળાની ભૂલ અને કાચા સળીઓ તૈયાર કરતી વખત થયેલી ભૂલ। આ ચાર પ્રકારની ભૂલો જો હોય તો એના માટે વિગતમાં માત્ર નોંધ લખવાની કે ભૂલ થઈ છે તે સુધારવા માટે શું કરી શકાય। બરાબર છે? તો જોઈશું પહેલો લેવલ નંબર 1 ચિરાંશી પાસેથી ખરીદેલ ₹3000 ના માલની ખરીદ નોંધમાં બરાબર નોંધ થઈ છે, પરંતુ ચિરાંશીના ખાતામાં ખતવણી કરવાની રહી ગઈ છે। હવે સમજો પહેલા કે ભાઈ ખતવણી જ કરવાની રહી ગઈ છે, એટલે વિસર ચૂક નથી, ખતવણી ચૂક છે। પેટા નોંધની અંદર ખરીદ નોંધમાં નોંધાઈ ગયું। હવે સમજો કે જો એ વેપારી પાસેથી માલ ખરીદ્યો હોય એટલે ખરીદ નોંધની અંદર આપણે નોંધીએ તો આમ નોંધ દ્વારા પહેલા સમજીએ કે ચિરાંશી પાસેથી માલ ખરીદીએ તો ખરીદ ખાતે ઉધાર તે ચિરાંશી ખાતે જમા। એટલે ટૂંકમાં ચિરાંશીના ખાતામાં ખતવણી કરવાની થાય તો કઈ અસર અપાય? જમા। અને આપવાનું જ રહી ગયું છે અને જો નોંધવાનું જ બાકી હોય તો સીધી નોંધ સીધી અસર શું? જમા કરીએ। પણ ક્યાં નોંધવાનું બાકી? ખતવણી કરવાની। એટલે કેવી ભૂલ? કાચા સળિયાને અસર કરતી ભૂલ। અને એના માટે શું લખાય? આમ નોંધ લખાતી નથી। શું લખવી પડે એના માટે? વિગતમાં ટૂંકી નોંધ। તો નંબર 1, આ ભૂલ સુધારવા ચિરાંશીના ખાતામાં જમા બાજુએ રકમના ખાનામાં રૂપિયા કેટલાનો માલ જો ઝડપથી 3000 રૂપિયા 3000 અને વિગતના ખાનામાં ખતવણી કરવાની રહી ગઈ તેના એમ લખવાથી ભૂલ સુધરી જશે। કેમ ભાઈ આપણે ટૂંકી નોંધ કેમ લખી, વિગત કેમ લખી? માત્ર કારણ કે કયા પ્રકારની ભૂલ છે? ખતવણી અંગેની ભૂલ। અને ખતવણી અંગેની ભૂલ એ કેવી ભૂલ છે? તો કાચા સળિયાને અસર કરતી, અને અસર કરતી ભૂલ સુધારવા માટે ચિરાંશીના ખાતામાં સુધારવી પડે। એટલે શું લખવી પડે? એની ટૂંકી નોંધ। આગળ જોઈશું આપણે નંબર 2, તજજ્ઞાને વેચેલ ₹5000 ના માલની નોંધ વેચાણ નોંધમાં બરાબર થઈ છે, પરંતુ તજજ્ઞાના ખાતામાં ભૂલથી 2 વખત ખતવણી થઈ છે। હવે આવું સમજૂતી માટે આપણે વારંવાર કીધું છે કે કોનું ખાતું? તજજ્ઞાનું ખાતું। હવે તજજ્ઞાનું ખાતું આપણે સમજવું હોય તો પહેલા તો એની આમ નોંધ સમજીએ કે વેચાણની। હવે માલ વેચ્યો હોય, સમજો તો માલ એક જ મિનિટ, વેચાણ નોંધ બરાબર થાય છે। એટલે માલ વેચ્યો હોય એટલે માલ જાય એટલે વેચાણ જમા થાય, એટલે જેને વેચ્યો તજજ્ઞા, તો તજજ્ઞાને માલ વેચ્યો છે એટલે તજજ્ઞા ખાતે ઉધાર થાય। ઉધાર પણ કર્યું, પણ ખાતામાં ભૂલથી કેટલી વખત? 2 વખત। હવે એક મિનિટ સમજો, કેટલાનો માલ છે? 5000 નો। અહીં ધ્યાન રાખજો, ઉધાર બાજુ 5000 એક વખત નોંધ્યા અને 5000 2 વખત નોંધ્યા, 2 વખત ખતવણી થઈ। જે પૈકી એક વખત તો સાચી છે, બીજી વખત ખોટી। એને સુધારવા માટે ઉધાર બાજુથી કઈ બાજુ? જમા। પહેલા તો એ સમજીએ કે ઉધાર બાજુ કેમ ખતવણી થાય? કારણ કે તજજ્ઞાને માલ વેચ્યો હતો, વેચાણને કારણે માલ જાય અને એની પાસે તજજ્ઞા પાસે લેણા થાય। લેણા શું કરવાના? ઉધાર। ઉધાર બાજુ ખતવણી 5000 એક વાર કરીએ બરાબર છે,
પણ બીજી વાત કેવી છે ખોટી. હવે સુધારવા માટે કઈ બાજુ ખોટું હોય તો અસર કેવી આપવાની વિરુદ્ધ, એટલે ઉધારથી જમા બાજુ. કોના રકમના તજજ્ઞા. તો ફરી વખત આ ભૂલ સુધારવા તજજ્ઞાના ખાતાની જમા બાજુ રકમના ખાનામાં ₹5000 અને વિગતના ખાનામાં બમણી ખતવણી કરે તેના એમ લખવાથી ભૂલ સુધરી જશે. ત્યારબાદ આગળ નંબર 3. ટૂંકમાં અત્યાર સુધી આપણા બંને વ્યવહારોમાં કાચા સળિયાને અસર કરતી ભૂલો આવી છે. આગળ જોઈશું નંબર 3. વૈદેહી પાસેથી મળે ₹500 ની ખતવણી તેના ખાતે 50 થી થઈ છે. એટલે ફરીવાર ખતવણી અંગેની ભૂલ. તો ખતવણી અંગેની ભૂલ હોય એટલે ખાતું બનાવીએ. સૌથી પહેલા તો કોનું ખાતું? તો વૈદેહીનું ખાતું. ચાલો હવે વૈદેહીનું ખાતાને સમજૂતી માટે પહેલા હંમેશા ખતવણી કરતા પહેલા એની આમદન સમજવી પડે. શું કીધું છે? વૈદેહી પાસેથી મળે ₹500 ની. એટલે વૈદેહી પાસેથી મળ્યા હોય એટલે વૈદેહી રકમ આપનાર બને અને રકમ આવે તો રોકડ ખાતે ઉધાર કે વૈદેહી ખાતે જમા થાય. વૈદેહી ખાતાની જમા બાજુ 500 લખવાને બદલે ફરીવાર એક વાંચીશું. આપણે શું કીધું છે કે વૈદેહીના ખાતામાં 500 મળેલ 500 ની ખતવણી તેના ખાતે ₹50 થી થઈ છે. એટલે ખતવણી થઈ, સાચી પણ થઈ, એટલે સાચી બાજુએ થઈ. ધ્યાન નહીં, વૈદેહીના જમા બાજુ 500 ના બદલે કેટલા લખાયા? 50. લખવાના સાચા કેટલા હતા? 500. એટલે લખાયા કેવા? ઓછા. અને ઓછા હોય તો કેવી અસર? સીધી. એટલે 50 લખાયા છે, હજી કેટલા લખવા પડશે? ડિફરન્સ રકમ 450. કઈ બાજુ? વૈદેહીના ખાતાની જમા બાજુ. રકમ કેટલી? 450. તો તેની વિગત લખીશું આપણે. આ ભૂલ સુધારવા વૈદેહીના ખાતાની જમા બાજુ રકમના ખાનામાં ₹450 અને વિગતના ખાનામાં ઓછી રકમથી ખતવણી કરે તેના એમ લખવાથી ભૂલ સુધરી જશે. ત્યારબાદ આગળ નંબર 4. ચાલો વિદ્યાર્થી મિત્રો, નંબર 4 માં ધ્યાન આપીશું આપણે. આયુષ પાસેથી ₹2500 મળ્યા જે રોકડ વેરમાં બરાબર લખ્યા છે, પરંતુ આયુષના ખાતામાં ઉધાર બાજુ ₹500 લેખે ખતવણી કરવામાં આવી છે. ચાલો સૌથી પહેલા ફરી વખત સમજીશું. તો કોનું ખાતું? આયુષ. આયુષના ખાતાની આપણે વાત કરીએ તો આયુષ સાથેનો પહેલા વ્યવહાર સમજીએ કે આયુષ પાસેથી શું કીધું આપણને? ₹2500 મળ્યા. એટલે આયુષ આપનાર છે. આપનાર હોય એનું ખાતું જમા કરવાનું. એટલે ખતવણી જમા બાજુ થવી જોઈએ. જમા બાજુ થઈ પણ છે, પણ રકમ કેટલી લખી છે? જો આપણે શું કીધું? એક મિનિટ. પરંતુ આયુષના ખાતામાં ઉધાર બાજુ, એટલે અહીં ધ્યાન, પહેલા તો એની આમનોંધ સમજીએ તો વધારે સમજાશે. રોકડ ખાતે ઉધાર 2500 અને તે આયુષ ખાતે 2500. હવે પેલા વિદ્યાર્થીને આમનોંધ કેમ લખી? એટલા માટે લખી કે આયુષ ખાતે ખરેખર 2500 જમા થવા જોઈતા હતા, પણ ભૂલથી આયુષના ખાતાની એક તો વિગત બાજુ પણ ખોટી અને રકમ પણ ખોટી. એટલે અહીં લખી અને કેટલાને લખ્યા? 500 ઉધાર બાજુ એટલે કેવા? ખોટા. તો એને સુધારવા માટે પહેલા 500 લખીએ તો શું માત્ર 500 આયુષના ખાતાની જમા બાજુ લખી દઈએ તો ભૂલ સુધરી જશે? નહીં. જે
જે ખોટું હતું એ માત્ર સુધરશે, સાચાની અસર હજી બાકી. સાચાની અસર કેટલી આપવી પડે? 2500 રૂપિયા. એટલે 2500 સાચી અસર અને 500 ખોટી. આમ કુલ રકમ કેટલી રકમથી અસર આપવી પડશે? 3000. કોના ખાતાની? આયુષના ખાતાની. તો ફરી વખત આ ભૂલ સુધારવા આયુષના ખાતાની જમા બાજુ રૂપિયા 3000 અને વિગતના ખાનામાં ખોટી બાજુ અને ખોટી રકમથી ખતવણી કરે તેના એમ લખવાથી ભૂલ સુધરી જશે. ત્યારબાદ નંબર 5. પાંચમા વ્યવહારમાં ધ્યાન આપીશું. દેવાદાર કેવલના ખાતાની શરૂઆતની બાકી રૂપિયા 5100 આગળ ખેંચતી વખતે જમા બાજુએ લખાઈ હતી. હવે સૌથી પહેલા તો એ સમજો, આપણે નામ આપ્યું છે સરસ કે ભાઈ દેવાદાર. કેવલ કીધું પણ સાથે દેવાદાર, એટલે વ્યક્તિના ખાતા સાથે કીધું દેવાદાર. અને પાછલા દાખલામાં આપણે સમજ્યા હતા કે દેવાદાર એટલે લેણા અને લેણાની બાકી ઉધાર. એટલે ટૂંકમાં અહીં સમજૂતી પહેલી નંબર 1, દેવાદાર કેવલના ખાતાની શરૂઆતની બાકી ઉધાર બાજુએ લખાવવી જોઈએ. ફરીવાર એ ધ્યાન રાખજો કે દેવાદાર, તો દેવાદારના ખાતાની જે રોકડ લેણમાં આપણે લખતા કે બાકી આગળ લાવ્યા, આવું ઉધાર બાજુએ આવવું જોઈએ. કેમ? કારણ કે દેવાદાર છે, ઉધાર બાજુએ લખા નથી. ભૂલથી કઈ બાજુ લખા? જમા બાજુ. કેટલા? 5100. કેટલા છે? 5100 છે ને ભાઈ? ઓકે, 5100. આગળ ખેંચતી વખતે જમા બાજુએ લખાય. સમજો, લખવાના ઉધાર લખાઈ ગયા, જમા ખોટા. સુધારવા માટે કેટલા? શું માત્ર 5100 લખી દઈએ તો સુધરી જાય? નહીં. 5100 થી ખોટું સુધરશે અને સાચું બીજા કેટલા? 5100. આમ કુલ કેટલા? 10200. કયા ખાતામાં? દેવાદાર. આપણે નામ સાથે આપ્યું છે. કોણ છે દેવાદાર? કેવલ. લખીશું આ ભૂલ સુધારવા દેવાદાર કેવલના ખાતામાં ઉધાર બાજુ રૂપિયા 10200 અને વિગતના ખાનામાં ખોટી બાજુએ બાકી લખે તેના એમ લખવાથી ભૂલ સુધરી જશે. આગળ નંબર 6. છઠ્ઠા વ્યવહારમાં ધ્યાન. લેણદાર જીલને રૂપિયા 2500 ચૂકવેલા જે રોકડ લેણમાંથી ખતવણી કરતી વખતે તેના ખાતે 500 ઉધાર્યા છે. ફરી વખત સમજીશું કે સૌથી પહેલા તો લેણદાર છે, વ્યવહાર લેણદાર સાથેનો છે. તો લેણદારના ખાતાને સમજતા પહેલા આપણે સમજીશું કે એને જો રકમ ચૂકવી હોય તો એની આમનોંધ રોકડમાં જ્યાં નોંધવું હોય, જ્યાં સુધી એની આમનોંધ ન સમજાય ત્યાં સુધી આમનોંધથી ખતવણી કેવી કરી, કઈ બાજુ કરી, કેટલી ખોટી કરી સમજાતી નથી. લેણદાર જીલને 2500 ચૂકવ્યા એટલે રકમ જાય એટલે રકમ જમા થાય. કોની પાસે જાય? લેણદાર. લેણદાર શું બને? લાભ લેનાર. એટલે હવે ઉધાર થાય. એટલે લેણદાર નામ છે જીલ, એટલે જીલ ખાતે ઉધાર 2500 તે શું કીધું છે? ચૂકવ્યા રોકડ ખાતે જમા. એટલે ટૂંકમાં લેણદાર જીલના ખાતાની ઉધાર બાજુ ખતવણી થવી જોઈએ. હવે આગળ જોઈએ કેટલાથી થવી જોઈએ? જેટલા ચૂકવ્યા હોય 2500, પણ ખતવણી કરતી વખતે એના ખાતે 500 ઉધાર્યા છે. જે બાજુ ખતવણી કરવાની હતી એ સાચી છે. સાચી છે ને? લેનાર ઉધાર થાય, પણ હવે ખોટું શું? 500 નહીં, પણ કેટલા કરવાના છે? 2500.
બરાબર. હવે 2500 કરવા માટે 500 તો લખ્યા જ છે અને ખોટા પણ કેવા ઓછા અને ઓછી ખતવણી કરી હોય, ઓછી નોંધ થઈ હોય તો તેની તે બાજુ એટલે સીધી અસર એટલે 2500 નહીં, 2500 ના બદલે 500 થયા છે એટલે બીજા કેટલા લેવાના? 2000. બરાબર. તો 2000 કયા ખાતામાં? લેણદારના ખાતામાં. તો લેણદારના ખાતાની કઈ બાજુ? ઉધાર બાજુ. એટલે આ ભૂલ સુધારવા લેણદાર ગીરના ખાતાની ઉધાર બાજુ રૂપિયા 2000 અને વિગતના ખાનામાં ઓછી રકમથી ખતવણી કરી તેના એમ લખવાથી ભૂલ સુધરી જશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે એવું કહી શકીએ લગભગ અત્યાર સુધી જેટલી ભૂલો આવી છે એ બધી જ ભૂલો એવું કહી શકાય કાચા સળિયાને અસર કરતી ભૂલો છે. આગળ જોઈશું નંબર 7. યંત્ર ખાતાની શરૂઆતની બાકી રૂપિયા 54,000 ને બદલે રૂપિયા 45,000 થી લખાય છે. આવા પ્રકારની ખાતાની બાકી અંગેની ભૂલ. તો ખાતાની બાકી અંગેની ભૂલ માટે પહેલા સમજીએ કયા ખાતાને કીધું? યંત્ર ખાતું. તો હવે યંત્ર ખાતું એટલે યંત્ર એટલે મિલકત, મિલકતની બાકી ઉધાર, ઉધાર બાજુ જ લખી છે પણ એવું કીધું 54,000 ને બદલે કેટલા? 45. 54 ના બદલે 45 તો વધુ કે ઓછા? 54 ને બદલે 45 એટલે ઓછા અને ઓછા હોય તો કેવી અસર? સીધી. હવે સીધી અસર માટે આ સમજાયું કે યંત્ર એટલે મિલકત, મિલકતની બાકી ઉધાર, ઉધારમાં ઓછી અસર એટલે સીધી અસર શું આપવાની? ઉધાર. કયા ખાતામાં? યંત્ર ખાતું. એટલે એની ટૂંકી નોંધ આ ભૂલ સુધારવા યંત્ર ખાતાની ઉધાર બાજુ રૂપિયા 9,000 અને વિગતના ખાનામાં ઓછી રકમથી બાકીની નોંધ કરે તેના એમ લખવાથી ભૂલ સુધરી જશે. ત્યારબાદ આગળ નંબર 8. કાચા સળિયામાં બેંક લોનની જમા બાકી રૂપિયા 7500 લખવાની રહી ગઈ છે. તો સમજો આ એક એવી ભૂલ, આ ચાર ભૂલની વાત કરી છે આપણે વારંવાર ફરી સમજૂતી લઈએ. ચાર એટલે કઈ? ખાતાની બાકી અંગેની ભૂલ. આ ખાતાની બાકી લખી પણ ઓછી લખી ને બીજી ખતવણી અંગેની ભૂલ. ખતવણી કરવાની હોય ઉધાર બાજુ, જમા બાજુ થાય ઉધાર બાજુ જ કરવાની છે, ઉધાર બાજુ થઈ હોય ઓછી રકમથી થયો. ત્રીજી પેટા નોંધના સરવાળાની ભૂલ. આ ત્રણ ભૂલ સુધારવા માટે શું કરવાનું છે? એ હવે નંબર 4 અત્યારે આવ્યું છે એટલે વિસ્તાર સમજૂતી આપું છું કે કાચા સળિયા તૈયાર કરતી વખતે જે ભૂલ થઈ હોય એટલે ટૂંકમાં આ બધી જ ભૂલો સુધારતા કાચું સળિયું નવું બનાવવું પડે. હવે નવું બનાવીએ તો એ નવું બનાવતી વખતે કાચા સળિયાની ભૂલ જે હોય, કાચું સળિયું લખતી વખતે થયેલી હોય, જેમ કે આમાં કીધું કે ભાઈ કાચા સળિયામાં બેંક લોનની જમા બાકી બરાબર લખવાની જ રહી ગઈ છે તો હવે લખી લેવાની. સમજાય છે? એટલે આમાં થોડું અલગ. તો શું અલગ? તો આ ભૂલ સુધારવા કાચા સળિયાની, એમાં જે કીધી છે બેંક લોન એટલે જમા બાકી, કાચા સળિયાની જમા બાજુએ રકમના ખાનામાં કેટલી રકમ નોંધવાની બાકી છે? આપણે કીધું 7500. તો રૂપિયા 7,500 અને
વિગતના ખાનામાં બેંક લોન લખતા ભૂલ સુધરી જશે. જો વિદ્યાર્થી મિત્રો ફરીવાર સમજાવું છું, અહીં નોંધું જ નથી એટલે નોંધી લેવાનું. પણ બની શકે એવું તમને કીધું હોય કે ઉધાર બાજુ લખ્યા છે તો સમજો આના જેવું નથી કરવાનું. કેમ નથી કરવાનું? જો એ ઉધાર બાજુ હોય 7500 તો જમા બાજુ 1500 છે તો નહીં. આ બધી ભૂલોને સુધારવા માટે તે જ ખાતામાં સુધારવા જવું પડે. જ્યારે કાચું સરવૈયું નવેસરથી બનાવવાનું હોય છે આ ભૂલો શોધ્યા પછી. એટલે ભૂલ શોધ્યા પછી કાચા સરવૈયામાં જો કોઈ ભૂલ રહી ગઈ હોય તો સમજી લો કે ભાઈ 7500 ઉધાર બાજુ લખ્યા છે તો ઉધાર બાજુથી કાઢી નાખીને કઈ બાજુ લખી દેવાના? જમા બાજુ. સમજો, ખતમની ખાતાની જે ભૂલો હોય એમાં સુધારવા માટે ડબલ રકમ ઓછી રકમ જે હોય અહીંયા તો જે સાચું છે એ સીધું નોંધવાનું. આગળ નંબર 9, કાચા સરવૈયામાં ચૂકવેલ ભાડાની બાકી ₹860 જમા બાકી તરીકે ₹860 જમા બાકી તરીકે ₹680 થી લખાયેલ છે. જો આવી ગયું એ જ વસ્તુ અહીં સમજો. ફરીવાર કાચા સરવૈયામાં ચૂકવેલ ભાડું. ચાલો, ચૂકવેલ ભાડું હોય એટલે ભાડું એ ચૂકવી એટલે ખર્ચ અને ખર્ચની બાકી હોય ઉધાર. ઉધાર બાકી 860 લખવાને બદલે 680 જમા બાકી લખી એટલે આની જેમ નથી વિચારવાનું. અહીં સીધે સીધું શું? તો આ ભૂલ સુધારવા કાચા સરવૈયામાં જમા બાજુએ લખે 680 દૂર કરી ઉધાર બાજુ ₹860 અને વિગતના ખાનામાં ચૂકવેલ ભાડું લખતા ભૂલ સુધરી જશે. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ નંબર 10, વેચાણ પરત નોંધનો સરવાળો ₹500 ઓછો ગણ્યો છે. પહેલા સમજો કે વેચાણ પરત એટલે શું? વેચે નહીં. વેચાણ હોય તો એ જમા, પણ વેચાણ પરત વેચેલો માલ પરત આવે તો ઉધાર એટલે વેચાણ પરતની બાકી જમા. અને વેચેલો માલ પરત એટલે વેચાણ હોય તો જમા, વેચાણ પરત હોય તો ઉધાર. અને ઉધારમાં કેવું કીધું? ઓછો. અને ઓછો હોય તો સીધી અસર. એટલે આ ભૂલ સુધારવા વેચાણ પરત ખાતાની ઉધાર બાજુ રકમના ખાનામાં રૂપિયા, ચાલો કેટલા ઓછા છે? 500. તો રકમના ખાનામાં ₹500 અને વિગતના ખાનામાં વેચાણ પરત નોંધનો સરવાળો ઓછો ગણે તેના એમ લખવાથી ભૂલ સુધરી જશે. તો વિદ્યાર્થી મિત્રો ટૂંકમાં આપણે આમ કહી શકીએ કે આ બધી જ ભૂલો જે હતી એ કાચા સરવૈયાને અસર કરતી ભૂલો હતી. એટલા માટે દરેકની માત્ર આપણે વિગતમાં ટૂંકી નોંધ લખી છે. તો વિદ્યાર્થી મિત્રો બધી જ સમગ્ર દાખલાને વ્યવસ્થિત નોટબુકમાં લખવું. થેન્ક યુ. વંદે માતરમ.